મેડમે હાથમાંથી છીનવી લીધું છે મારો ફોન મેડમે હાથમાંથી છીનવી લીધું છે છોકરાઓને રેકોર્ડિંગ ઉતારતો તો વિડિયો કરે છે ને તારા છોકરાનું ધ્યાન રાખજે હું લીગલી લઈશ મારો ફોન પાછો આપો વાત કરવા છે અમે સીધી રીતે વાત કરવા આવ્યા છીએ તમે સીધી રીતે વાત નહીં સાંભળી તમે કઈ રીતે આણંદના ખંભાતમાં એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે સ્કૂલે મોડા પહોંચતા બાળકોની પ્રિન્સિપાલે આખરી સજા ફટકારી 1 થી 2 મિનિટ મોડા આવતા વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડ્યા ઠંડીમાં 4 થી 5 કલાક સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડ બહાર બેસી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને મળેલી આખરી સજાથી વાલીઓ રોષે ભરાયા છે કડકડતી ઠંડીમાં બેઠેલા વિદ્યાર્થીઓનો વાલીએ વિડીયો ઉતાર્યો વિડીયો બનાવતા વાલીએ સ્કૂલના પ્રિન્સિપાલે રોક્યા હતા અને વાલીને રોક્યા હતા પ્રિન્સિપાલે મહત્વનું છે કે આણંદના ખંભાતમાં આવેલી એસબી વકીલ શાળાનું સંચાલન ધી કેમ્બે એજ્યુકેશન દ્વારા કરાય છે જો કે આ શાળાએ તો માનવતાને જાણે કે નેવે મૂકી દીધી હોય તેવું વર્તન હાલ શાળા તરફથી વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યું છે જેમાં શાળાએ માત્ર 1 થી 2 મિનિટ મોડા આવતા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વર્ગખંડ બહાર ખુલ્લી જગ્યા પર બેસી રહેવાની સજા આપી અને આ વાતની જાણ થતાં એક વાલી સ્કૂલે આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં પ્રિન્સિપાલે કરેલા ગેરવર્તનના દ્રશ્યો પણ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે આ વિડીયોમાં જોઈ શકાય છે સ્કૂલ સંચાલન અને શિક્ષણ વિભાગ સખત કાર્યવાહી કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે આ વિડીયોમાં આપ જુઓ કે એક જાગૃત વાલી વિડીયો બનાવે છે તો તેને રોકવામાં આવે છે તમે ધક્કાધક્કી કરી પેરેન્ટ્સ જોડે આ પ્રિન્સિપલ આવું કરે બાળકો પર શું ઇફેક્ટ પડશે પ્રિન્સિપલ આવું કરે તો બાળકો પર શું ઇફેક્ટ પડે તમે શું કર્યા અમારો ફોન આપી દે તો મેડમ ફોન આપી દો